આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। લોકસભાની ચૂંટણીને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં ઈવીએમ વીવીપેટની ફાળવણી કરાઈ છે। જિલ્લામાં 2880 જેટલા ઈવીએમ અને વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે। કુલ 10,000થી વધુ સરકારી કર્મચારીઓ ચૂંટણીને લઈને કામે લાગી ગયા છે। સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર કુલ 2136 બૂથો પર મતદાન થવાનું છે। લોકસભાની ચૂંટણીને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં ઈવીએમ વીવીપેટની ફાળવણી કરાઈ છે। જિલ્લામાં 2880 જેટલા ઈવીએમ અને વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે। લોકોને કોઈ અગવડ ન પડે તેની પણ તમામ તૈયારીઓ કરાઈ છે। કુલ 10,000થી વધુ સરકારી કર્મચારીઓ ચૂંટણીને લઈને કામે લાગી ગયા છે। સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર કુલ 2136 બૂથો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આવતીકાલે 7 તારીખે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ઈવીએમ અને વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે। 2880 જેટલા કુલ 10,000થી વધુ સરકારી કર્મચારીઓ આ તમામ કામગીરીને લઈને કામે લાગી ગયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। આવતીકાલે મતદાન થવાનું છે, સાથે જ હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી રહી છે। મતદારોના ઉત્સાહ માટે કેવા પ્રયાસો હાથ ધરાયા છે, શું વ્યવસ્થા કરાઈ છે? જો ખાસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 7 મેના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છે તે સતત 2 દિવસથી વધી રહ્યું છે। હાલની પરિસ્થિતિ મુજબ જે ઈવીએમ મશીનની ફાળવણી છે, વીવીપેટ મશીનની ફાળવણી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર લોકસભાની બેઠકની જો વાત કરવામાં આવે તો 7 વિધાનસભા તેમાં આવી રહી છે। કુલ 2880 જેટલા ઈવીએમ મશીનનો ઉપયોગ થવાનો છે। હાલની પરિસ્થિતિ મુજબ જે સરકારી કર્મચારીઓ 10,000 જેટલા કામે લાગવાના છે, તેમને ઈવીએમ મશીન અને વીવીપેટની ફાળવણી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। એક લોકસભા દીઠ એક જગ્યાએથી ઈવીએમ મશીન અને વીવીપેટ મશીનની ફાળવણી શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હીટવેવની પરિસ્થિતિ હોવાના કારણે તંત્ર દ્વારા જે મતદાન બૂથ મથકો છે 2136 જેટલા બૂથ મથકો છે, ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા, મંડપની વ્યવસ્થા તેમજ ઠંડી છાશ તેમજ ઓરેક્સ અને આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત રાખવાની તૈયારીઓ દર્શાવવામાં આવી છે। લોકસભાની ચૂંટણીને લઈ અને હવે તંત્ર એકદમથી કામે લાગી ગયું છે। આરોગ્ય વિભાગ હોય કે 10,000 જેટલા સરકારી કર્મચારીઓ હોય, હાલથી જ તે કામે લાગી ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લાની 7 જે વિધાનસભાની બેઠકો હોય છે, ત્યાંના જે સરકારી કર્મચારીઓ છે તેમનામાં વીવીપેટ મશીનની ફાળવણી આજે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। જી, આ સાધન સામગ્રીની ફાળવણી થઈ ગઈ છે, પરંતુ લોકોનો ઉત્સાહ બની રહે આટલી ગરમીમાં, તેના માટે શું કોઈ ખાસ વ્યવસ્થા કરાઈ છે? હવે ખાસ કરીને 7 મેના રોજ એટલે કે કાલે મતદાન થવાનું છે। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે, ત્યારે લોકોનો ઉત્સાહ જોવા મળે તે માટે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં તો તમામ પ્રકારના પ્રયાસો કર્યા જ હતા અને વિવિધ પ્રકારે લોક જાગૃતિના કાર્યક્રમો પણ કર્યા હતા, પરંતુ હવે કાલે સ્પષ્ટ પરિણામ દેખાશે કે લોકો ઘરની બહાર કેવી રીતે નીકળે છે, કારણ કે હીટવેવની પરિસ્થિતિ છે, ગરમી હશે। છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 42 ડિગ્રીને પહાર પહોંચી ગયું છે, ત્યારે હવે તંત્ર દ્વારા પ્રથમ તબક્કે એવી જાહેરાત કરવામાં આવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના જે બૂથ મથકો છે ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા, છાશની વ્યવસ્થા, ઓરખની વ્યવસ્થા અને આરોગ્ય વિભાગની ટીમો કામે લગાવવામાં આવી છે। અને તંત્ર દ્વારા તો ખાસ એવી પણ અપીલ કરવામાં આવી છે કે બને ત્યાં સુધી લોકો 10 થી 11 વાગ્યા સુધીમાં જ્યારે ગરમી ન હોય તેવા સંજોગોમાં મતદાન કરી આવે અને સુરેન્દ્રનગર જિલ્લાનું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સૌથી ઊંચું મતદાન થાય તે પ્રકારના તંત્રના પ્રયાસ છે। પરંતુ હવે કાલે સવારે મતદાન શરૂ થશે ત્યારબાદ જ લોકોનો ઉત્સાહ છે તે કેવો મતદાન પ્રત્યેનો છે, લોકસભાની ચૂંટણી બાબતે લોકોનો કેવો ઉત્સાહ છે તે તો કાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં ખબર પડશે। જી, આભાર માહિતી આપવા માટે।